મહેસાણા મહાનગરપાલિકાની પ્રથમ સામાન્ય સભા આજે વિકાસના મુદ્દાઓ કરતા રાજકીય ઘર્ષણ અને ભારે હોબાળાને લઈને ચર્ચામાં આવી છે. સભા દરમિયાન શાસક પક્ષ ભાજપ અને વિપક્ષ પક્ષ કોંગ્રેસ વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા વાતાવરણ તંગ બની ગયું હતું. કોંગ્રેસના સભ્યોએ આરોપ લગાવ્યો છે કે મહાનગરપાલિકાની સામાન્ય સભામાં એવા ભાજપના પદાધિકારીઓને સ્ટેજ પર બેસાડવામાં આવ્યા હતા જેઓ મહાનગરપાલિકામાં ચૂંટાયેલા સભ્ય નથી. વિપક્ષના મતે આ કાર્યવાહી મ્યુનિસિપલ એક્ટના નિયમોનું ઉલ્લંઘન છે અને તેનો વિરોધ કરતા સભામાં ભારે હોબાળો મચ્યો હતો. કોંગ્રેસના નેતાઓએ કર્મચારીઓના હિતના મુદ્દાઓ પણ ઉઠાવ્યા હતા. તેમણે દાવો કર્યો કે નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બન્યા બાદ પણ કર્મચારીઓના સમાવેશ અને લાભોને લઈને હજુ સ્પષ્ટતા નથી, જેના કારણે અનેક પ્રશ્નો ઊભા થાય છે. આ ઉપરાંત અનુસૂચિત જાતિ અને પછાત વર્ગના વિસ્તારોમાં વિકાસ કામો માટે લેવામાં આવતા 10% લોકફાળાને કોંગ્રેસે અન્યાયી ગણાવ્યો હતો. વિપક્ષે માંગ કરી છે કે આવા વિસ્તારોમાં 100% ખર્ચ મહાનગરપાલિકા ભોગવે. બીજી તરફ સભામાં ભાજપના જિલ્લા મહામંત્રી ભગાજી ઠાકોરની હાજરીને લઈને વિવાદ સર્જાયો હતો. વિરોધ નોંધાવવા કોંગ્રેસના સભ્યો ખુરશીઓ પરથી ઊભા થઈ અને ભારે સૂત્રોચ્ચાર વચ્ચે સભાનો માહોલ ગરમાયો હતો. મહેસાણા મહાનગરપાલિકાની પ્રથમ સામાન્ય સભા હવે વિકાસના એજન્ડા કરતા રાજકીય ટકરાવ અને નિયમોના પાલન અંગેના પ્રશ્નોને લઈને ચર્ચાનું કેન્દ્ર બની છે. હવે જોવાનું એ રહેશે કે આ સમગ્ર મામલે શાસક પક્ષ શું સ્પષ્ટતા કરે છે અને આગામી દિવસોમાં રાજકીય વિવાદ ક્યાં નવા વળાંક લે છે તે જોવાનું રહ્યું. અમિતભાઈ, આજની બેઠકને લઈ તમે તમારા મત પ્રમાણે શું કહેવા માંગો? આપણે આજની બેઠક જે હતી સામાન્ય સભા મહેસાણા કોર્પોરેશનની, એમાં જે કામો હતા કે કર્મચારીઓના વારસદારો માટે નોકરીની વાત હતી, તો અમારી રજૂઆત હતી કે સરકારશ્રીની મંજૂરી લઈ સભ્યોને આર્થિક જવાબદારી ના થાય એ હેતુથી એ કામને બહાલી આપવાની વાત કરી હતી. એસસી વિસ્તારની જે ગ્રાન્ટો હોય એસસી વિસ્તારમાં વપરાય, 100% એમને લાભ મળે, પછાત વર્ગની સોસાયટીઓ એમને પણ લાભ મળે, કોર્પોરેશન એમના માટે આ તમામ યોજનાઓનો લાભ આગામી સમયમાં આપે એવી રજૂઆત હતી. વાત રહી જે મુદ્દો જે ચર્ચાનો હતો કે ભાઈ આજે કોર્પોરેશનની તમામ કમિટીઓના ચેરમેન અને વાઇસ ચેરમેન સભ્યોની નિમણૂકોની હતી. તો પાર્ટીની દ્રષ્ટિએ પાર્ટીએ બનાવેલા દંડક હોય, પક્ષના નેતા હોય, ડેપ્યુટી મેયર હોય, મેયર હોય, એ લોકો સંચાલન કરતા હોય છે અને એ લોકો જાહેરાત કરતા હોય કે ભાઈ આ ચેરમેન છે, આ સભ્ય છે, આ વાઇસ ચેરમેન છે. પણ આજે ઇતિહાસને કલંકિત કરનારી ઘટના એટલા માટે ઘટી કે પોતે ભારતીય જનતા પાર્ટીના આગેવાન આવીને માઇક ઉપર એવું બોલે છે કે તમે બધા બહાર બેસો એટલે અમે ચર્ચા કરી લઈએ. મારે એમને કહેવું છે આગેવાનને કે આ કોઈ કમલમનો સ્ટેજ નથી, આ કોઈ ભારતીય જનતા પાર્ટીનો સ્ટેજ નથી. આ આખા મહાનગરપાલિકાના વેરો ભરતી પ્રજાની આ સંસ્થા છે. એ કોઈ કમલમના પૈસા કે વેરાથી ચાલતી નથી. એટલે આ કમલમની ભાષા વાપરો, કમલમની કામગીરી કરો તો એમને સહેજ પણ મંજૂર નથી. અને આવનાર દિવસોમાં આ લોકો જોશે તો અમનું માથું શરમથી ઝૂકી જાય એવી આ ઘટના છે. આ અંતર્ગત કોઈ લેખિત કાર્યવાહી કરવામાં આવશે? તો આ સિનિયર માણસો જે હતા એમની સાથે મેં, કમલેશભાઈ, હાર્દિકભાઈએ ચર્ચા કરી કે ભાઈ આપ સિનિયર છો, ગઈ વખત પણ આપ બોર્ડમાં હતા તો તમારે કરવું જોઈએ આ. પણ તમે પાર્ટીનો આગેવાન આવીને માઇક લે અને કમિશનરશ્રીને એવું કે તમે થોડી વાર બધા બહાર બેસો, અમે અમારી ચર્ચા કરીએ, આ ઉચિત નથી, આ વ્યાજબી નથી. જ્યારે ભારતીય જનતા પાર્ટી મોટી વાતો કરતી હોય, વિશ્વની મોટી પાર્ટી છે, કેડર બેઝ પાર્ટી છે, તો આ એમને શોભતું નથી. આ મહેસાણાની પ્રજા માટે તમાચા સમાન આ ઘટના ઘટી છે. કમિશનર અહીં બેઠા હતા, જે સભાના સચિવ કહેવાય છે, એ સચિવ પણ મુખ્ય પ્રેક્ષક બનીને બેઠા હતા. એ બાબતે મેં પોતે પણ કીધું કમિશનરશ્રી આ બરાબર સંચાલન થઈ રહ્યું નથી, આ કોઈ પાર્ટીનો મંચ નથી, આવું મેં પણ કહ્યું છે ને મીડિયાના મિત્રો પણ જાણે છે. અને વાત એવી છે કે પાર્ટીનો માણસ આમાં ઉપસ્થિત ના જોવા. જે સભ્ય છે, કમલેશભાઈએ જે વાત કરી કે કોર્પોરેશનના ચૂંટાયેલા સભ્યો, કોર્પોરેશનના જવાબદાર અધિકારીઓ જ ઉપસ્થિત રહી શકે ને મીડિયાના મિત્રો, બાકી કોઈ અહીં ઉપસ્થિત રહી શકે નહીં. એમને જે પણ હોય પાર્ટીના એમને બનાવેલા દંડક અને પક્ષના નેતાને કામગીરી સોંપવી જોઈએ. આ બાબતે કમિશનરની ભૂમિકા શું હોવી જોઈએ એને તમે શું માનો? કમિશનરની ભૂમિકા ચોક્કસ મહત્વની હોવી જોઈએ. જે અમે આજે જે દ્રશ્યો નિહાળ્યા છે એમાં કમિશનર પણ મુખ્ય પ્રેક્ષક હતા. એમને પોતાની આ જવાબદારી સ્વીકારી તાત્કાલિક એમને આ કામ અટકાવવું જોઈતું હતું, પણ એ મુખ્ય પ્રેક્ષક તરીકે જોઈ રહ્યા હતા.
એવું અમે સૌએ જોયું. અમે એમને પણ કર્યું ચર્ચા કે સાહેબ આપ કમિશનર છો ને, આ ના થવું જોઈએ, આપ કોઈ પાર્ટીનો મંચ નથી. લાઈવ પ્રસારણ થાય એવી પણ અમે એક રજૂઆત આવનાર દિવસમાં લેખિત આપવાના છીએ કે સામાન્ય સભા હોય, મહાનગરપાલિકાની કોઈ પત્રકાર મિત્રો સભ્યોને ને વિકાસલક્ષી કોઈ સભાઓ હોય, કામ હોય મહાનગરપાલિકાના લગતા, તો એનું સ્ટેજ ઉપર બેસીને રાજકીય રેકોર્ડિંગ પાર્ટીનો થાય, વ્યક્તિ લાઈવ સ્ટેજ ઉપર થાય બેસી અને એનું અને લાઈવ બતાવવામાં આવે ચેનલ, દોરવણી કરે એવી પણ અમે એક એકદમ દરખાસ્ત કરવાના છીએ. ગેરવ્યાજબી છે. ઉપસ્થિત ઘણા બધા મહિલા કોર્પોરેટર હતા, એમના પતિઓની પણ હાજરી હતી. મેં અગાઉ પણ કીધું કે સભ્યશ્રી સિવાય આ સભા બેનશ્રી મહાનગરપાલિકાની વિરોધ સભામાં નહીં, કોઈ પણ અમે બેસી શકે નહીં. કાયદાકીય રીતે અપેક્ષિત પ્રક્રિયાથી સભ્યો જ હોય, મહેસાણા મહાનગરપાલિકાનું અધિકારીઓ બોર્ડ હોય ચાલે અને સામાન્ય મીડિયાના સભા મિત્રો ચાલે, હોય. એના માટેની અમારી રજૂઆત. મહેસાણા મહાનગરપાલિકા અસ્તિત્વમાં આવ્યા પછી આજે સૌ પ્રથમ બોર્ડ મળ્યું હતું, જેમાં એજન્ડા મુજબનો 9 કામ અને 2 હાથ ઉપરના કામ એમ ટોટલ 11 કામ હતા. એમાં 11 કામ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા છે. એજન્ડા સિવાય 2 કામ હાથ ઉપરના એ હતા કે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ સૌથી વધારે સમય સુધી વડાપ્રધાન તરીકે ચૂંટાયેલા વડાપ્રધાન તરીકે રહેવા બદલ અભિનંદન આપતો ઠરાવ, તેમજ લાખવડ ખાતે આકાર લઈ રહેલું તળાવ જેનું નામાભિધાન પંડિત શ્યામાપ્રસાદ મુખર્જીના નામે તેમજ તેમનું સ્ટેચ્યુ ત્યાં મૂકવાનો ઠરાવ, એમ 2 હાથ પૂરના કામ લેવામાં આવ્યા છે. આપણે ફાયર વિભાગમાં વિવાદ થયો છે ભ્રષ્ટાચારનો, એ બાબતે શું કહેવું? એ વિષય હજુ મારે એટલે આપને એનું ઉચ્ચતર પગાર ધોરણની વાત છે ને, ફાયરમાં ડ્રાઈવર કમ ફાયરમેનની ભરતીની વાત છે, તો એ શું થઈ શકે એવું છે કે એમાં કોઈ પ્રશ્ન છે? આમાં તો જે એજન્ડામાં કામ મૂકેલા છે એ બધા સર્વાનુમતે મંજૂર કરેલા છે, એટલે બીજો કોઈ વિષય આવતો જ નથી. ટેકનિકલી જે પાલિકાની તિજોરી પર એક ભારણ પડશે, તો એનું આયોજન કઈ રીતનું કર્યું? નિયમ પ્રમાણે જ આ જે ભરતીનો વિષય છે નિયમ પ્રમાણે જ છે. આયોજન કઈ રીતનું છે એમાં? આયોજનમાં તો એમાં તો જે એનો જે નિયમ પ્રમાણે થતું છે એ થશે, એમાં કોઈ બીજો વિષય આવતો જ નથી. દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ MG લાઈવ ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી રોજે રોજની અપડેટ આપને મળતી રહે. સાથે જ અમારું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો.